પણ આનાથી પણ એક સરસ મજાની જગ્યા બતાવું છું મિત્રો, બન્યા રહો બ્લોગમાં। झूठ बोले उसको काट खाए बिछुआ। અહીંના લોકો એટલા દિલદાર છે કે તમે આ છે અમારું કલ્ચર। આ કાકાનું ઘર નોય પેલું છે ગરમ રોટલા ચાવલ જોઈએ, ચાવલ બી મળી જશે। સુંદર ચિકન શોપ કેવું છે કાકા? વાલું ટ્રેન નો રસ્તો, ટ્રેન ટ્રેક પટ્ટી થોડું પી લેશું પહેલા આપણે। ये देखो જેને જોવા માટે ઘણી બધી દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે। નાસ્તો આવી ગયો છે અમારું। જય બાબા દેવ। હાલો સારી આપણે સાવલીની ટ્રેનનો રસ્તો, ટ્રેન ટ્રેક પટ્ટી શું કે એને ખબર નહીં, તો સાવલી પહોંચી ગયા છે। અત્યારે વિડીયો બનાવવામાં થોડોક બિઝી હતો તો આગળનો રસ્તો બતાવી નહીં શક્યો। આજુ અમે પીધું નથી ગાઈસ, તો પછી પીધા પછી જે હાલત હશે અમારી, અત્યારે તમે જોઈ શકો છો કે હું કેટલો પરફેક્ટ છું। થોડુંક પી લઈશું પહેલાં આપણે બાબા દેવ જઈએ, મસ્ત હાર બાર ચડાવીએ, આશીર્વાદ લઈએ, જીવનમાં આગળ પ્રગતિ કરીએ અને બધાને એવી જ પ્રાર્થના કરીશ કે બધા પ્રગતિ કરે, બહુ આગળ જાય। મારા બધા ભાઈઓ ગાડીઓ લાવે, બંગલા લાવે, બંગલા બનાવે અને એ ગાડીઓ મને ફેરવા મળે, એમના બંગલામાં રાત રહું, દારૂ બારૂ પીવું, ટાઈટ થઈ જાઉં, બસ આવી જ પ્રાર્થના કરીશ। બીજું તો માવો ખાવાનું ચાલુ જ છે આપણું જિંદગીમાં। તો ચાલો આગળ તમને ઉમેશભાઈ પણ આવે છે તો મળાવું અને મારા ગામડા બહાર જઈશું, થોડું પીવીને મસ્તી બસ્તી કરીશું। ચાલો મળીએ આગળ। દાદા જય માતાજી, ત્યાં સુધી મોજ કરો। અને આ સરકારને થોડીક વિનંતી છે કે રસ્તા થોડાક ધ્યાન આપો, આ ખાડા બહુ છે, અમને બહુ તકલીફ થાય છે અહીંયા જવા માટે। હવે મોઢું ઓવર લિમિટ થઈ ગયું છે, બોલાય એવું છે નહીં, તો આગળ બતાવું। ચાલો જય માતાજી। પછી સ્ટોપ। જીવવા માટે બાકી શું રહ્યું છે? બધું બહુ બાકી છે હજુ તો યાર, લગ્ન કરવાના બાકી है। મોજ જો તો લગ્ન નહીં કરતા है जिंदगी में मात दई जैसे 50% જે મોજ છે એ લગ્નમાં જતી રહેશે ને પછી 50% જે વધેલી કુચેલી જે મોજ હોય એકાદ છોકરું કરી નાખો ને મસ્તીમાં, એટલે તમારી વધેલી 50% મોજ એ છોકરાના સવારે ઉઠો એટલે ગાંઠ ધોવાની ગમે એટલા મોટા માણસ હોય ભાઈ પણ પોતાના છોકરાની ગાંઠ તો ધોવી જ પડે। હા, એટલે અત્યારે મોજ શોખ કરવા હોય ને તો કરી લે। લગ્ન નથી થયા ત્યાં સુધી, બાકી લગ્ન થઈ ગયા એટલે તમારું પતિ શીખી ગયું। અત્યારે અમે છે ચંદ્રાપુરા હાલોલ GIDC-માં, અને પાછળ જે કંપની દેખાય છે એ આપણે પવન ચક્કીની છે। અને એના પાછળ એક દવાની ફેક્ટરી હતી, ત્યાં મેં લગભગ 1 વર્ષ કામ કર્યું છે। હાલોલમાં મોસ્ટ ઓફલી બધી કંપનીમાં હું કામ કરી ચૂક્યો છું। લાસ્ટ ટાઈમ મને 250 રૂપિયા હાજરી આપી છે 12 કલાકની। સમોસા, અચ્છા સમોસા મળે છે ગાઈસ, તો કઈ છે? આ તો બાદામ શેક છે, વાંધો નહીં। તો સમોસા ખાઈ લઈશું, થોડી ભૂખ લાગી છે। અને આ લાઈટ બંધ કરો, થઈ ગઈ। ચલો મળીએ આગળ, જય માતાજી। આ રે સમોસા, આ રે સમોસા। સિગરેટ પીતા પીતા ઉતરી ગયા છે નીચે, હવે લાવશે સમોસા કમોસા। आप बहने तलब जाए सेहत के लिए हानिकारक है, फिर भी ना पूरा बंडल लेके घूम रहा।
કબેલા પૈસા લેતો જા. કબેલા પૈસા લેતો જા. કબેલ પૈસા છે કે પછી હું આપું? અરે યાર વાંધો નહીં, કચોરી લઈ લો. સમોસા બને છે ગાઈસ ને વાટ જોવી કોઈ માણસને ગમતી નથી. એ પછી ગમે તે હોય, મેં હોય કે તમે હોય, કોઈને રાહ જોવડાવવું નહીં અને જોવું બી નહીં. મને મારી જિંદગીમાં બે વસ્તુ નથી ગમતી, કોઈની રાહ જોવી અને કોઈને રાહ જોવડાવી. સૌ પ્રથમ બીજું શું હે? કચોરી કચોરી હવે કરીશું. બાબુ દે યાર, બાબુ બાબુનું ગીત વાગે છે ગાઈસ. આમ સેડ ત્યાંથી હારી છે. બાપુ એક એક તેરી મગ કારીગર નારાજ કોઈ આવડતું જ નહીં. કચોરીમાં પડી ગઈ છે કાણું. અરે અંધાધૂળ કાણું નાણું. બાપુ તેરી હું કચોરી પાણી પાણી ચટણી ભરીને આવે ને આ છૂટતું નહીં. પગમાં મોજા છે પણ સમોસામાં મોજા નથી. મોજા ગાઈઝ આ એ જ ચોકડી છે જ્યાં ત્રણ લોકો જ્યારે બાઇક પર બેસીને આવે ને તો આ જગ્યા ઉપર પોલીસ ઊભા હોય છે. તો પાવાગઢ આ સાઈડ છે અને હાલોલ આ બાજુ સીધું છે અને આ બાજુ બાયપાસ છે. તો ક્યારે પણ આ ત્રણ સવારી આવો તો આ ચોકડી જરાક જોઈ લેજો. મેરો 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 દર વર્ષે આ ભરાયેલા. તો મિત્રો આ છે એ મેળો જેને જોવા માટે ઘણી બધી દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે. પંચ મહોત્સવ તરીકે ઓળખે છે અને 2025નો પંચ મહોત્સવ તમે જોઈ શકો છો. આજે કિંજલ દવે છે કલાકાર જે અહીંયા ઉપસ્થિત થવાના છે અને ખૂબ સરસ આયોજન રાખ્યું છે અહીંયા અને ખૂબ જ મોટી જગ્યામાં રાખવામાં આવેલું છે. તો જેને પણ આવવું હોય તો આવી શકે છે. આજે તારીખ છે 28/12/2025. ભૂત બંગલા. રવેજી નાસ્તા હાઉસમાં. હા તો મિત્રો અહીંયા માચીસ માટે અમે બહુ ઉતાવળા થઈ રહ્યા છે. તો માચીસ લઈને આવે અને પછી આપણે સિગરેટ બિગરેટ પીશું અને અહીંયા શેરડીનો રસ પણ મળી રહ્યો છે. ના ખાલી શેરડી મળી છે. શેરડી જેમાં ઘડ્યો રસ આવે છે એ નથી, એ વેચે છે લગભગ. આપણા પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી. એટલે આ બાંધવું નહોતું યાર. અમારે જોવું હોય તો કઈ રીતે જોવાનું અમારે? हाँ यहाँ से दिखेगा. ये देखो है ना, तंबू बम्बू बांध के रखा है जैसे वो हेरा फेरी 3 में नहीं होता. બહાર ત્યાં લા બધા એમના રહેવાનું. હા મને પણ નથી ખબર કે આ તંબુ શેના માટે બાંધવામાં આવે છે. દર વર્ષે બાંધે છે પણ શેના માટે બાંધે છે એ ખબર નથી ભાઈ. તો મને ખબર પડે કે શેના માટે તંબુ છે તો છેલ્લે મેં તમને જણાવી દઈશ. હવે આપણે આગળ બતાવું કે ચેલાવાડામાં કેટલી પબ્લિક છે. આઈ લવ ખબર નહીં કશુંક લખેલું હતું. તો આ છે રંજીતનગર અને 2 વર્ષ પહેલાં અહીંયા કંપનીમાં આગ લાગવાથી ઘણા બધા લોકોનું મૃત્યુ થઈ ગયું હતું અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. એ તમને હું અંદર ડિટેલ્સમાં બતાવી દઈશ. રંજીતનગરમાં એક ફેક્ટરી છે કેમિકલની, એ સળગી ગયેલી. અલા આ મને લાગ્યું કંઈ ઘેર આવી ગયા. મિત્રો ચેલાવાડા પહોંચી ગયા છે ને અહીંયા ભાવિ ભક્તો પણ આવી રહ્યા છે. તો આ જોઈ શકો છો તમે આ ચેલાવાડાનો જે બાવાદેવ દાદાનો જે ડુંગર છે તે ઉપર સ્થિત છે મંદિર અને નીચે પણ એક મંદિર છે. પહેલાં આપણે નીચે દર્શન કરીશું, નીચે હાર ચડાવીશું, એના પછી આપણે ઉપર જવાનું છે. ઉપર જઈશું ને, ઉપર જઈશું. આ રહ્યું છે બોર્ડ. અમે 2 દિવસ પહેલાં જે પોસ્ટ મૂકી હતી જય બાબાદેવવાળી. અને પબ્લિક તો મને લાગે છે છે જ પણ ખબર નહીં હવે ત્યાં પહોંચી એના પછી ખબર પડે. અને આપણો 20 કિલોનો હાર બનીને તૈયાર છે. આપણે ચેલાવાડામાં જ એક મિત્ર છે એને આપ્યો તો
તો હારની ચિંતા નથી. અરે જય બાબા દેવ. તે દિવસે પેલા આટલું લઈને આવેલા આટલું કીધું તો હાર છે આપણે તૈયાર. થોડુંક બાંધી નાખે છે. પણ ઉતરે એટલી તો બનાવ દે. ચલાડા આવો. હા હું આસમ પેલા કપી લે માથુરભાઈ અડધે ઉતરી જાય ખબર નહીં. હાલો આપણો હાર ચડી ગયો છે અને વાદા પૂરી થઈ ગઈ છે. અને જોઈ શકો છો અહીંયા પબ્લિક મિત્રો મળ્યા હતા, ફોટો ફોટો પડાયો. એના પછી તમને બતાવી દઉં, આ છે આપણા બાબાજીનું મંદિર અને ફોટો થઈ ગયો છે. જય બાબાદેવ, થેન્ક યુ. અને આપણા મિત્રનું જ ઘર છે, આ જે સામે દેખાય છે. પછી અહીંયાથી ઉપર જાઓ એટલે ઓહો કોણ રહ્યું. અહીંયાથી મિત્રો ઉપર જવાનો રસ્તો છે. સુજીવ બાળો છો. આ રહ્યું પાર્કિંગ. અને અહીંયા જે બાધાના બકરા જે કાપવામાં આવે છે એ અમુક લોકો અહીંયા બનાવીને જ ખાઈ લે છે અહીંયા જ, અને અમુક લોકો ઘરે પણ લઈ જાય છે. તો આ છે આપણું ચેલાવાડા. અને ચેલાવાડા આપણું થઈ ગયું છે દર્શન બર્શન લઈ. અને મળીએ આપણા સીધા આપણા ગામમાં. ચાલો જય માતા જય બાબાદેવ. મારે નહીં પાડો તો ફોટો બોટો પાડ્યો છે, કપિલભાઈનો પાડ્યો છે, પછી અજયભાઈનો પાડ્યો છે. અને ચેલાવાડથી થોડુંક આગળ આવો ને તો આ રીતે તમને એક સરસ મજાની લોકેશન જોવા મળી છે. તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને જો તમે પીવો છો તો અહીંયા પીવા માટે સરસ મજાની જગ્યા છે. જેમ કે અહીંયા બાઇટિંગ ને ગ્લાસ પણ જોવા મળી છે. આ કોક લઈને આવ્યા છે. અને આ જે પથ્થર છે એના ઉપર તમે ચડીને પી શકો છો. કેમ કે અહીંયા કોઈ મંદિર કે કોઈ દેવી દેવતાનું શું કહે મતલબ મંદિર ગમે તે છે નહીં. એટલે આ જગ્યા ઉપર તમે વિઝિટ કરી શકો છો. સરસ મજાની જગ્યા છે. આ નીચે પણ જોઈ શકો છો આ રીતે. ક્યાં મસ્ત જંગલ હે ભાઈ. પત્તપ હે મારા વગર એ તો જીવતા શીખી ગઈ. બાજુ બ્લેક દેખાય છે મોડે.
બોલો બિયર પર ये हमारा कपिल भाई है यस और ये हमारे आसू भाई जुगो बोले मारी जान અહીંયા જ માલ ને મટન લઈને આવ્યો હોત ને બહુ મજા જતી પણ આનાથી પણ એક સરસ મજાની જગ્યા બતાવું છું મિત્રો બન્યા રહો બ્લોગમાં આગળ તમને હજુ સરસ સરસ મજાની જગ્યાઓ બતાવીશ જેમ કે અમારું ગામ જેનું નામ છે કંડા અને કાંડીલા. તો ચાલો આગળ મળીએ. જો આ પથ્થર છે ને કપિલ આ ચચરા ને એટલે આમાં પગ લહર જ નહીં જો એટલે કોઈ પડતો નહીં હોતા એકદમ ના પડે એમ ચોટી જાય પગ તો અહીંયા પથ્થર એટલા લીસા નથી તમને જે પ્રકારના દેખાય છે અહીંયા પગ એકદમ ચોટી જાય તો પડવાની કોઈ પણ બીક લાગે એવી છે નહીં. તમે બિંદાસ અહીંયા પથ્થર ઉપર ચડી શકો છો કૂદી શકો છો અને તૂટી પણ શકો છો તો થોડુંક સાચવીને ફરજો. બાકી જય માતાજી જય જોહર જય આદિવાસી જય બાબાદેવ. ચાલો મળીએ આગળ મારા ગામમાં. જોડે 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 જન્મો જન્મની ભૂલી ગયા હતા મેડિયા થોરાની મારા કાળજે. એક શોટ બતાવી દઉં તમને એક વાર. અહીંયા એક જોરદાર પહાડી આવે છે ને એક સામે શિફ્ટ આવે છે ઠોકી ના દેતા હોના જે હોય તે. What is this? Fuck? અચ્છા ઓકે. તો મિત્રો અહીંયા ઘર બનવાનું ચાલુ છે. ભાઈને અભિનંદન છે એમનું ઘર જલ્દી બને રેડી થઈ જાય. બકરા છે ચારવાન મારે છે આજ મલગુતાર. તાળ છે પણ તાળી નહીં પીવાય ઝાડા થઈ જાય. આ છે મીઠી બોર જેમાં બોરા લાગે છે. તમારે ખાવા હોય તો તમારે અહીંયા આવવું પડશે. અને શું કટાર પેલો તો બા લઈ જા ગયો વિનોદ બા લઈ જા. બહુ ખતરનાક ઢાર આવશે હમણાં બતાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો અહીંયા. અચ્છા શું જોઈ શકો છો? નથી જોવું કશું. પેલો જે આપણે જે સામે જે ડુંગર દેખાય છે ત્યાં જ એક સરસ મજાનો ઢાર આવે છે મિત્રો. તમને બતાવી દઉં આગળ. એક મિનિટ ફોન આવે છે મિત્રો. તો મિત્રો આવી ગયો છે એ ઢાર અને તમે જોઈ શકો છો અહીંયા. આટલું જ નહીં આગળ જેમ ચડીશું તેમ બધું જોવા મળશે તમને. એક નંબર ઢાર છે. 4 વ્હીલ ગાડી આવે છે એટલે સમજી ગયા છે. રિક્ષા પણ આવે છે આગળ. માં જલ્દી યુઝ મોબાઈલ ડેટા જમ ચપ બાઈક વાળા મિત્ર પણ આવે છે આગળથી. બાય બાય. અને ઉપર જોઈ શકો છો અહીંયા એક ઘર પણ બનાવેલું છે. આ રીતે ગામડાના લોકો રહેતા હોય છે એકદમ શાંતિથી. અને એક નહીં સો નહીં 7 8 9 10 72 કેટલા છે ના આ બાજુ ચોર જ મળે ખાલી. ચોર નહીં બોરો કેટલો બધો. આ બોર છે ને નીચે છાપરું છે ફૂલ ભરેલા છે. કૃષ્ણ આ બાજુ એક લગ્ન હતું એ સમયે અમે ગયા હતા ને આ તુવરની ખેતી કરવામાં આવેલી છે અહીંયા. અરે નહીં આ બધા ખાટા બોર છે ના ખવાય. રસ્તા ઉપર આવેલી બોર બોરના બોરા નહીં ખવાય. મિત્રોને બોર ખાવા હતા તો બોર ખાવા માટે ઊભા રહી ગયા છે. તો બહાર જઈને તમને બતાવી દઉં આ રીતે સિટીના માણસો જ્યારે ગામડામાં આવે ત્યારે આ રીતે બોર જોવા મળે છે રસ્તા ઉપર તો ઊભું રાખી દે છે. અને આ બાજુ બાજરી છે આ ભેંસો માટે કરેલી છે. અને આ છે ટીમરવું. અમારે અહીંયા બાપ દાદા છે અમારા છે એના આ જે ઝાડ છે
એની બીડી બનાવીને પીતા હતા. આ છે અમારી દેશી તુવર. તો તુવરનું તમે જોઈ શકો છો કે ગામડાની જે તુવર છે એ આ રીતે આટલી મોટી અને એકદમ ભરાવદાર જોવા મળી શકે છે તમને. એકાદ દાણો કાઢીને બતાવી દઉં તમને. સિટીમાં જે તમે લો છો એ ખબર નહીં, પણ અહીંના જે દાણા છે એ તમને આટલા મોટા જોવા મળે છે અને એકદમ ભરાવદાર, સરસ ટેસ્ટ સાથે. અને અહીંયા તાળ પણ છે, અને જો નાનો છે મોટો થાય એના પછી આપણે તાળી પીશું. આ બાજુ ઘરો પણ છે. આ ઘર છે એક, ખબર નહીં કયા કાકાનું છે. આ તાળ છે, ના થાંભલો છે. તો આ છે અમારી ગાડી અલગ ધણી જય રામાપીર. અને બીજું કે બોર તો મને ભાવતા નથી એટલે હું ખાઉં છું તુવરના દાણા. કે આ એક કેટલી તુવર છે? 10 રૂપિયાની તુવર લઈને આવ્યા છે ભાઈ. ચોરી કરતા હૈ, झूठ बोले उसको काट खाए बिच्छुआ. અને બીજી એક વસ્તુ મિત્રો કે અહીંયા એક બીજી પણ વનસ્પતિ છે જેને બહુ ખાસ લોકો ઓળખતા નહીં હોય, પણ અમારે અહીંયા આની ભાજી બનાવીને ખાય છે. ખટુમડો છે. હા, ખટુમડો. આની ખાટી ભાજી લાગે. હા, મસ્ત. એ લોકો અહીંયા વધારે પ્રમાણમાં ખાતા હોય છે. ખાટું ખાટું લાગે. ખાવાનું ખાટું ખાટું લાગે અંદરથી બહુ મસ્ત. તો તુવરના દાણા તો અમે ખાઈ લીધા છે અને હવે આપણે અંદરનું ખાવાનું ઉપરનું તૂટી જા. એટલું બધું સ્ટ્રોંગ છે કે તૂટતું પણ નથી. તો અહીંયા તોડી લીધું છે મેં. પછી આને અંદરથી આપણે આ રીતે, અંદર કશું છે જ નહીં તો આપણે એના છાડા જ કહીશું. ખાટું ખાટું લાગે છે, સરસ છે. અને આ બાજુ પણ મકાઈ અને બાજરીની ખેતી કરેલી છે. આ છે બાજરી અને આ છે મકાઈ. અને આ મકાઈ પણ થોડીક ડિફરન્ટ હોય છે મિત્રો, ગળી નથી લાગતી. આ રીતનું હોય છે ગામડું. એકદમ શાંતિ છે અહીંયા. કોઈ પણ પ્રકારનું કોઈ સાધન જોવા નથી મળતું, ના તો કોઈ હોર્ન. એકાદ બાઇક આવે છે તો હું બતાવી દઉં તમને. એક જ બાઇક આવે, મતલબ કે બહુ સમયથી હું વિડીયો શૂટ કરી રહ્યો છું અને અત્યારે જ એને એક બાઇક આવી છે. અને એ પણ અહીંયા કાકા ને કાકી ક્યાંક જાય છે, ખબર નહીં, પણ લગભગ એમની સાસરીમાં જતા હશે. તો ગામડું જોઈ લીધું, હવે મારું ગામડું જોઈ લો એકવાર. આ છે રોડ અને રોડની આસપાસની જગ્યા, જેમ કે ખેતી છે, ઝાડ છે, એ રીતે. તો આ લોકો મને બોર આપ્યું છે અડધું, અને એના પછી આ બોર વેણે છે આ લોકો. એવું થાય ને. તું ખવડાવ બોર તો લાગે છે ખાટા ટાટા પાટા ગન મે લાટા. અને આ જે વનસ્પતિ આ તો હું તમને બતાવવાનું ભૂલી ગયો. આને અમે સારું તરીકે ઓળખીએ છીએ, સારું. અને આ પણ અમે નાના હતા ત્યારે બહુ ખાતા હતા. આ થોડુંક હાથમાં લે એટલે કલરફુલ થઈ જાય, કાળું કાળું, પણ ખાવામાં તમને એકદમ મીઠું લાગે છે. કોઈ બોલે જ નહીં ને. ના કોઈ નહીં, કશું નહીં ક્યાં બોલાવે નહીં. તો આ રીતે બ્લેક કલરનું નીકળે છે અંદરથી, પણ આ પણ સરસ લાગે છે. અને આ પણ હું ખાઉં છું. નાનપણ મતલબ એક મસ્ત ગળ્યું, એકદમ અલગ જ ટેસ્ટ છે આનો. અને આ રહ્યું બીજું. એ ખવાય આશું? હા, તો મસ્ત લાગે, એમ ગળું ગળું લાગે. તો આના સિવાય બીજી બી એક વનસ્પતિ છે જેને કંટાળા તરીકે ઓળખીએ છીએ, નાની ચીની બોર. સિટી વાળા એવું કહે ચીની બોર, પણ અમે કહીએ છીએ કંઠારું. નાના નાના બોર આવે બ્લેક કલરના, એ થોડા ખાટા મીઠા લાગતા હોય છે. એના સિવાય આ નાના બોર સારું તરીકે ઓળખીએ છીએ એમને. એ પણ થોડુંક ગળ્યું લાગે અને મજા આવે. કાચા આ રીતના હોય છે ગ્રીન કલરના, અને પાકા થાય એના પછી કંઈક આ રીતે બ્લેક થઈ જાય છે. બ્લેક થઈ જાય પછી તમે ખાઈ શકો છો આને. એટલે આગળ બોર હશે એટલે બધી આ રે ઉપરની બોર. હવે બીજી લોકેશન પર જઈએ બધા.
હા તો ગાઈઝ આ છે કુવેચ અને અત્યારે અમારાથી ઘણા લોકોને આ લાગી રહી છે. આ જે વસ્તુ છે આની લોકો શાક બનાવીને પણ ખાય છે અને અંદરના દાણાની શેકીને પણ ખાય છે. અને બીજું કે આ તમારી સ્કિન પર અડી જાય ને તો તમારી ગાંઠ ફાટી જાય, પછી તમારે પાણી શોધવું પડે. અને આ જો તમારા પર લાગી જાય ને શરીર પર તો ખજવાર બહુ આવે, અને ખજવાર આવ્યા પછી તમે સાબુથી ધોવો ને તો સાબુથી નહીં મટે. એના માટે તમારે ભેંસ કે ગાયનું છાણ શોધવું પડે. છાણથી તમે એમ ધોવો ને એટલે તમારા ખજવાર જે છે તરત જ મટી જાય. તો આ હતી કુવેચ. આગળની વનસ્પતિઓ પછી બતાવું.